ભલામણ આજ તો આનંદની વાત છે, ભારત દેશે ભૂકા કાઢી નાખ્યા પાકિસ્તાનના. તારે ખરેખર ભક્તો જો યાદ રાખજો, રાષ્ટ્રભક્તિ પણ આપણા હૃદયમાં હોવી જોઈએ. રાષ્ટ્ર જો સુરક્ષિત હોય તો ધર્મ સુરક્ષિત રહી શકે. આપણા પૂર્વના ઇતિહાસો તમે જોશો તો ખબર પડશે કે જ્યારે રાષ્ટ્ર જોખમમાં આવ્યું ને ત્યારે ધર્મ પણ જોખમમાં આવ્યા છે. રાષ્ટ્રને સુરક્ષિત રાખવું પણ બહુ આવશ્યક હોય છે. ભલે તમે અમેરિકામાં રહેતા હોવ, મને ખબર છે, કારણ કે બહુ વર્ષોથી અમે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા વગેરે દેશોમાં જતા બહુ ભક્તોના કોન્ટેક્ટમાં છીએ. ભલે તમે અમેરિકામાં રહો, પરંતુ તેમ છતાંય તમારા મનમાં એમ જ મના છે કે હું ભારતીય છું, ભારત મારો દેશ છે. ભલે અહીંયા તમે સિટીઝન થઈ ગયા હોવ તો સિટીઝન અમેરિકાના, પણ હૃદયમાં એમ છે કે હું ભારતનો છું. સાચું ખોટું કહો હે? અને ભારતનું જ્યારે રૂડું થાય ત્યારે આપણે હૃદયમાં જરૂર આનંદ થાય. બહુ વર્ષો પહેલા મેં લંડન હતા, ઇંગ્લેન્ડમાં લેસ્ટર, તમને ખબર છે, એક રાજભાઈ અમારો અભી છે ને, એના સસરા, કાકા સસરા, સાઉન્ડવાળા, એના કાકા સસરા થાય. બહુ વર્ષ પહેલાની વાત કરું છું, 25 વર્ષ પહેલાની. તો એને ત્યાં અમારો ઉતારો હતો, અને એક દાડો કાંઈક વાતોમાંથી વાત નીકળી કે ભારત દેશની કેસર કેરીને કોઈ બીટ ના કરે. સાચું છે? અશોકભાઈ, તમે કેસર કેરી લઈને આવ્યા કે મનમાં આવ્યા? હવે વહેલા થોડાક આવી ગયા નહીં? થોડાક વહેલા આવ્યા અને કેસર પાકવાની તૈયારી થઈ છે ને, એટલે હવે ઇન્ડિયા જાય છે પાછા. એમાં રાજભાઈ સહજ કીધું કે સ્વામી, એક પાકિસ્તાનની કેરી પણ સારી આવે છે. સાંભળજો, રાષ્ટ્ર પ્રેમ આપણા હૃદયમાં ધરબાયેલો છે, એનો પ્રસંગ તમને સંભળાવું છું. રાજુભાઈ રે ઇંગ્લેન્ડ લેસ્ટરમાં, એ બોર્ન આફ્રિકામાં થયેલા. એના પપ્પા પેલા આફ્રિકા રહ્યા, એ બોર્ન આફ્રિકામાં થયેલા, રહેતા હતા ઇંગ્લેન્ડ લેસ્ટરમાં. અને વાત નીકળી મને કે સ્વામી, પાકિસ્તાન એક કેરી બહુ સારી આવે છે, પણ અમે હવે નથી ખાતા. મેં કીધું કેમ? તો એણે કારગિલનું યુદ્ધ કર્યું ત્યારથી અમારા મનમાં થયું દેશદ્રોહ કહેવાય, એની કેરી આપણે ન ખવાય, ત્યારથી મેં કેરી નથી ખાતા. આ છે રાષ્ટ્રપ્રેમ. અને ભક્તો, જ્યારથી પહલગામ ઉપર હુમલો કર્યો ત્રાસવાદીઓ, ત્યારથી આપણા હૃદયમાં દુઃખ બધાને હતું. જોકે દુઃખ જ હોય, કારણ કે નિર્દોષ 27 લોકોની, નિર્દોષ લોકોની હત્યા કરે, અને એ પણ પૂછીને, તમે કોણ છો? હિન્દુ? હા, હિન્દુ. અને એને ગોળી મારીને હત્યા કરે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં એક શ્લોક લખ્યો, કશ્યપી પ્રાણીનો હિંસા નાય કાર્ય ધર્મામ સૂક્ષ્મ યુકામ મત ગુણાદય રપી બુદ્ધ્યા કદાચ. ક્યારે મારા આશ્રિત નાના જીવ પ્રાણી માત્ર હિંસા ન કરે. એ જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં લખ્યું, આતતા એને મારવામાં કોઈ દોષ નથી. આતતા એને મારવામાં, આતતા કોને કહેવાય? એનો બહુ ભાષ્યમાં વિસ્તાર કરેલો છે. નિર્દોષની જે હત્યા કરે, નિર્દોષને જે મારે, એ આતતાઈ કહેવાય છે. એને સપોર્ટ કરનારા બધા આતતાઈ કહેવાય છે, અને મારવામાં દોષ નથી. અને ભક્તો, નિર્દોષની હત્યા જ્યારે કરી તો ભારત દેશ, આખો ભારતીયો જ્યાં પણ વસતા હોય બધા હૃદયમાં દુઃખ હતું. પણ દુઃખની સાથે સાથે ભક્તો, આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એના વિઝન સામે બધાને ભરોસો પણ હતો કે ઈંટનો જવાબ એ પથ્થરથી આપશે. અને ભક્તો, તમને બધાને ખબર છે, ગઈકાલે 9 સ્થાન ઉપર સ્ટ્રાઇક કરી અને ઈંટનો જવાબ પથ્થરથી કાલે ભારતે આપી દીધો. અને જાણે કે ભારતે એમ જણાવ્યું કે હવે અમે સામાન્ય નથી, એ સમય વયો ગયો. આજ અમારી સામે કોઈ આંખ કાઢે ને તમે આંખ કાઢી લઈએ એટલી તાકાત જ અમારી પાસે છે. તો ભારત એટલો કેપેબલ બન્યો, એનો આપણને ગૌરવ છે.